મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. તો અમે આજે ફૂલ ફેમિલી જઈ રહ્યા છે ટ્રીપ પર. ક્યાં જાય એનું કઈ નક્કી નથી, જ્યાં જઈએ તમે બતાવશું. ચાલો જઈએ. આખો દિવસ બા તો ગાઈસ તમારા બા ઘરે બેઠા છો પાછા હાય ગાઈસ, તો અમે આજે ફૂલ ફેમિલી એટલે બીજા બધા લોકો બાકી છીએ. અમે એટલા લોકો આવ્યા છીએ. જો ડ્રાઈવર સાહેબ એમ જોવો જરા. એ છોકરા ડ્રાઈવર કેમ તો બીજી બે ગાડી જવાની છે, પણ અમારે થોડુંક આગળ ઉભું રહેવાનું છે. હેલો ગાઈસ, તો જો અમે ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છે. ગાડી કઈ બાજુ જઈને ઊભી રહે ને નક્કી નથી. ગાઈસ, આ જોઈને તમે કહી દો બીજી ગાડી કઈ દેખાતી નથી. તો ફાઇનલી ગાઈસ, અમારી બીજી ગાડી પણ અમારી સાથે થઈ ગઈ, પણ એ અમારથી પાછળ છે. હાલો કરો કરો ચક્કી જોઈ રહ્યા છે એકદમ પાસેથી. ફાઇનલી ગાઈસ, તો અમે જો છે ને આ તડકો છે ઉનાળાનો, એટલે દરિયાકાંઠે જવાનું નક્કી કર્યું છે. અમે કોટડા જાવી છે અને કોટડા જવાનો રસ્તો કઈક આવો છે. બહુ રોદા વાળો છે રસ્તો, તો ખાડા ખડિયા વાળો. જો ગાઈસ, ગુજરાતીઓ છે ને ગમે ને આ મોજ કરી જાય, બોલો એવું. ગાઈસ, આઈની અહીંયા છે ને આમ ગળદી જોઈને તો એવું લાગે છે કે આ કોટડામાં ફૂલ ગળદી હશે એવું લાગે છે જોયામાં. તો ફાઇનલી ગાઈસ, અમે કોટડા પહોંચી ગયા છીએ અને અહીંયા જો બધું આવું છે કંઈક. બધા ગાડીની બહાર નીકળવાનું મન નથી થતું, કેમ કે તડકો બહુ છે. અમારી એક બાજુ આ ગાડી છે અને એક ગાડી સામે છે. છે કોટડાની બજારમાં અને જાવી છે મંદિર તરફ. અને કોટડાની બજાર કાંઈક આવી છે. જો
તો જો અમે આ છે ને કુંજાની દુકાનમાં આવ્યા છીએ, જોઈએ છીએ અહીંથી કઈ પસંદ આવે તો લઈશું. બહુ સરસ વસ્તુ છે બધી. કેવો તડકો કેવો લાગ્યો? તડકો બહુ છે. ફરવા આવ્યા હોય તો બધું થઈ જાય તો. તો જો અમે નીચે જઈ તમારે લેવા હોય તો તમારી માટે. કૌશિકભાઈ તો મસ્ત લીધા, તમારે લેવા છે? મસ્ત, મને બહુ ગમે. સાપો તો એ પ્રેમ એટલે એક નંબર છે. કેવા લાગે છે જોવો તો, કેવા લાગે છે કે નહીં ગમે? મજા આવે છે બહુ. હવે તો ઉતરી ગયા, હવે મજા આવે છે. હાલો 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 હાલો. તો ચાલો ગાઈસ, અમે હવે જઈએ છીએ રસ પીવા શેરડીનો. અરે બહુ મજા આવ્યો. બાકી તો તમને કેવું લાગ્યું? બહુ ગરમી પડે છે અહીંયા. ગરમી પડે છે. કોઈકને મજા આવે છે, કોઈકને ગરમી લાગે છે, તો શું કરવાનું? તમને કેવું લાગે છે? મને તો બહુ મજા આવે છે. જો આ સ્થળ એવું છે ને યાર, ગમે એવો તાપ હોય ને તો મજા આવે. કારણ કે સમુદ્રી કિનારો છે, ભેજ વાળું વાતાવરણ હોય, મજા આવે અહીંયા. મને તો બહુ મજા આવે. કોઈકને મજા આવે છે, કોઈકને ગરમી થાય છે, એવું છે બધું અહીંયા. તમને કેવું લાગે છે? અમને તો બહુ ઠંડક વાળું વાતાવરણ મળે. તો જો અહીંયા ટોપીની ખરીદી થવા મળી, કેમ કે મારે ક્રિકેટ રમવાનું છે ને એ હાટુ થઈને. તમે કોટડા આવ્યા છો, તમને કેવું લાગે છે? બહુ મજા આવે છે. તમે કોટડા આવ્યા તો તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. વાતાવરણ કેવું લાગે? ઠંડુ. સતીશભાઈ, તમને કોટડા અહીંયા આવીને કેવું લાગે? બહુ ગરમી લાગે. મજા નથી આવતી એમને? પરસે ઓળે છે એવું થાય છે. જો ગાઈસ, પર્સ ની દુકાન જો કેવી છે. અમે વિચારી છે કે અંદર પર્સ લેવા જાવી એમ. જોયે છે બધા. ભૌતિક ના પર્સ લેવું છે. ભૌતિક ને પર્સ લેવું છે. તમારે પર્સ લેવું છે? હે? પર્સ લેવું? હા. પાકીટ મારી માટે. તો આ પર્સ લેવાનું છે કે પાકીટ, વોલેટ, ખિસ્સામાં. વોલેટ લેવાનું છે. એવું નથી, આ પર્સ તો ગર્લ્સ ના. મારે તો મારી માટે લેવું છે, પણ આ મારા માટે મારી માટે કોઈ એક છે જ નહીં. અહીં લેડીઝ ના છે, જેન્ટ્સ ના નથી. સમજી ગયા? જો ગાઈસ છે ને, કોટડા આવીને અહીંયા અડધા તૈયાર થઈ ગયા. ચશ્મા લીધા છે, ટોપી લીધી છે. કેમ કે ક્રિકેટ રમવાનું છે ને, એટલા માટે થોડીક આ બધી તૈયારી હાલે છે, એવું છે. તો જો હવે છે ને અહીંયા વેવણાની ખરીદી થાય છે. ઘરે જઈને મારવાનું થાય કે રોટલી વણવાનું થાય. તમે શું કરવા લો છો? અમે તો રોટલી વણવા, મારવા નહીં. જો તમે શેરડીનો રસ પીવા માટે આવી ગયા છીએ, કેમ કે બહુ ગરમી લાગે છે, એટલે કીધું
A few moments later. હેલો ગાઈસ, તો જો અમે આવી ગયા છીએ કોટડાના દરિયે. ગાઈસ, તો હવે વાગી ગયા છે એમ જો 4:30 વાગી ગયા છે. હવે ઘર તરફ જઈ રહ્યા છીએ અને તડકો તો છે જ તે છે એટલે આવો થોડોક કંઈક જુગાડ કર્યો છે. તડકો ફૂલ લાગે છે. જો ઘર બાજુ આવ્યા તો બહુ તૈયાર થયેલા હતા. ઘરે જઈ તો હવે હરખા થઈ ગયા. 6:30 પહોંચશું ઘરે અમે. અને જાતા હતા તો જો કેવું હતું ને અત્યારે આવીશ તો કેવા બધા થઈ ગયા. હું તો કેવી થઈ ગઈ હાવ. અને આ તો બધા દરિયાવાના યાર પાસે એમાં બાઈક લેતું હતું. આ તો કાળા કાળા થઈ ગયા. બરફ ખાધો. હા, બરફ ખાઈ લીધો હશે એટલે થોડુંક અત્યારે ઠંડુ ઠંડુ લાગે છે. સારું હવે ઘરે પહોંચી જાય થાકી ગયા આવે તો. ડાબીઓ નીકળો. મારે સહેજ ઓલી પડી ગઈ. હેલો સતીશભાઈ, લો સાકો યાર. દેખે એ 2 ફ્લેવર, આ 2 ફ્લેવરના આઈસ્ક્રીમ છે. જો ચોકલેટનું છે ને બહુ હરખ હતો ચોકલેટનું ખાવાનું આઈસ્ક્રીમ, પણ ચોકલેટનો બહુ કડો થાય. આ બહુ સારો. જો મિત્રો, હવે તો દિવસ પણ હાથમાં આવ્યો છે અને અમારું ઘર થોડુંક આગળ છે. હવે થાકી ગયા. હવે તો હાવ આ બેન તો હાવ થાકી ગયા. ઘડીક તો હુઈ ગયા હતા હમણાં. તમે થાકી ગયા? હે, તમે થાકી ગયા? બોલા એવું નથી રહ્યું એટલા થાકી ખારા થઈ ગયા છે. ખારા થઈ ગયા. તમે થાકી ગયા ડ્રાઈવર ભાઈ?
ડ્રાઈવર ભાઈ તો થાકી નહીં ગયા પણ થોડો ખાટા થઈ કરો ખાટા મોટા થઈ ગયા છે. ડ્રાઈવર ભાઈ ને રોદા આવે ને તે રોદામાં થાકી ગયા છે. બધા થાકી જ ગયા છે હમ. એક હા, અમારા થાકી ઉતારવાળા મેડમ છે એ નથી થઈ ગયા બ્લોગ ઉતારો થાકી ગયા પણ બ્લોગ ઉતારો એટલે થોડુંક મૂડ સારું કરી નાખવું પડે ક્યાં જવું તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે સાંજના 7:30 તો બસ હવે જો નાઈ ધોઈ નાખ્યું છે અને મને આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ફરીથી મળશું આવતા બ્લોગમાં. રાધે રાધે.